જજ સાહેબ, હું મનોહર પરીખ, આ કેસની પીડિતા અને મારી ક્લાયન્ટ દિયાનો વકીલ છું. હું આ કેસમાં દિયા તરફથી વકાલત કરીશ. જજ સાહેબ, આમ તો આ બહુ જ ઓપન એન્ડ શટ કેસ છે. આરોપી હરીન્દ્ર જોશીએ 6 જુલાઈની રાત્રે મારી ક્લાયન્ટ દિયા પર બળજબરી કરી છે. સાહેબ, દિયા અને આરોપી હરીન્દ્ર જોશી નજીકમાં આવેલા રોડ નંબર 6 ના શારદા ભુવન સોસાયટીમાં એકમેકના પડોશી છે અને એમને એકબીજાના ઘરે આવવા જવાનું સારું રિલેશન છે. સાહેબ, આપણે તો જાણીએ જ છીએ કે પાડોશી એટલે સૌથી નજીકનો સંબંધ, સૌથી સારો સંબંધ. સાહેબ, હવે તમને એક વાત કહું તો જરા નજર કરો. આ હિરેન્દ્ર જોશીની ઉંમર જુઓ અને દિયાની ઉંમર જુઓ. આ નાની બાળકી એની નાની દીકરી જેવી જ છે. એટલે દિયા જ્યારે પણ એમના ઘરે જતી એને પિતાના ભાવથી જ જોતી. પણ બિચારી દિયાને શું ખબર કે આરોપી હિરેન્દ્ર જોશીના મગજમાં કઈ અલગ જ રમત રમાઈ રહી છે. અને 6 જુલાઈની રાત્રે એકલતાનો લાભ લઈ એને દિયાને પોતાના ઘરે બોલાવી અને દિયાએ પણ પિતાને સન્માન આપતા એ જ ભાવ રાખતા એમને મળવા ગઈ. ત્યાર પછી આ નરાધમે સાહેબ, મોઢું પણ બોલી નથી શકાતું. આરોપીએ દિયા પર બળજબરી કરી.